હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેમનો સબ્જેક્ટ આવે છે RDBMS, જે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એના આજે યુનિટ નંબર 2 જે SQL ઇનબિલ્ટ ફંક્શન એન્ડ જોઇન્ટ્સ ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આ વિડિયોની અંદર હું ચેપ્ટર નંબર 2 યુનિટ નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને અહીંયાથી પ્રોવાઈડ કરીશ, જે 14 માર્ક્સની અંદર જીટીયુ ની એક્ઝામમાં પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણું વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના દરેક કોર્સ વિડિયો લેક્ચર સાથે પ્રોવાઈડ કરી રહ્યા છે. એમાં જે અહીંયા ક્વેશ્ચન બતાવો છે વિથ આન્સર તો છે, પણ એના સોલ્યુશન સમજાવવા માટે તમને વિડિયો લેક્ચર્સ પણ અમે પ્રોવાઈડ કરી રહ્યા છે. તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને જીટીયુમાં બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. હવે વાત કરીએ RDBMS ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અહીંયા બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે, બીકોઝ ઓફ આપણું યુનિટ નંબર 2 ઇમ્પોર્ટન્ટ છે. સારા બેસ્ટ માર્ક્સ લાવવાના છે. પાસ તો થવાના જ છીએ, પણ માર્ક્સ લાવવાના છે, સારું એવું નોલેજ મેળવવાનું છે. એટલા માટે હું તમને અહીંયા બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી અહીંયા પ્રોવાઈડ કરી રહ્યો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ વેરિયસ ટાઈપ ઓફ SQL ઓપરેટર્સ. કયા કયા SQL ઓપરેટર્સ છે એ સમજાવવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એ છે. સેકન્ડ ક્વેશ્ચન એક્સપ્લેન સમ ગ્રેટેસ્ટ પાવર સબસ્ટેન્ડ ટુ ડેટ ટુ ચેર ફંક્શન ઓફ SQL. આ બધા જ ફંક્શન SQL ના સમજાવવાના છે. આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે, પ્લસ એના વિડિયો લેક્ચર પણ એની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. ઇન ડિટેલ સમજાવવામાં આવેલું છે, તો રાહ જોવાની નથી. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. એના પછી વોટ ઇઝ જોઈન્ટ, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ ઇટ, એના પ્રકાર સમજાવવાના છે. એક્સપ્લેન સ્કોટ, ઇનકેપ્ટ, ટ્રેમ્પ ફંક્શન ઓફ SQL. ઓકે, આ SQL બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા જ ફંક્શન. એક્સપ્લેન એન્ડ નોટ ઇન ઓપરેશનલ ઇન SQL, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇન એન્ડ નોટ એન્ડ ઇન ઓપરેટર ઇન SQL ખાસ સમજી દેજો. પછી એક્સપ્લેન એની ફોર કોઈ પણ ચાર કીધા છે, ચેન્જીસ થઈ શકે, એની 3 આવે, એની 2 આવે અથવા ઓલ આવે. તો અહીંયા એની ફોર કીધા છે, ડેટા ફંક્શન્સ કીધા છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ હશે એટલે 4 થી 7 માર્ક્સ ની અંદર વિદ્યાર્થી છે. એટલે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. 4 માર્ક્સ ની અંદર અથવા 7 માર્ક્સ ની અંદર જ્યારે જે પણ ક્વેશ્ચન તમને 7 માર્ક્સ ની અંદર પૂછાય છે, એમાં કમ્પલસરી વિથ એક્ઝામ્પલ તમારે બતાવવો પડશે. આ વસ્તુ કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં 7 માર્ક્સ ની અંદર પૂછાય તો 7 માર્ક્સ ની અંદર એનો પ્રોગ્રામ આવતો તો પ્રોગ્રામ, એનો અલ્ગોરિધમ આવતો તો અલ્ગોરિધમ, એનો ડેટાબેઝ બનતો તો ડેટાબેઝ, જે પણ એના એક્ઝામ્પલ હોય એ એક્ઝામ્પલ વિથ એક્ઝામ્પલ 7 માર્ક્સ ની અંદર બતાવવાના રહેશે. ઓકે, એક્સપ્લેન ટાઈપ ઓફ આઉટર જોઈન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ મોસ્ટ આઈએમપી છે, એક પણ ક્વેશ્ચન આમાંથી છોડવાનો નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછી રહ્યા છે કે સર તમે અમને સુપર 20 કે સુપર 30 ક્વેશ્ચન આપશો, ક્યારે આપવાના છો? 100% આપીશ વિદ્યાર્થી મિત્રો, પણ પહેલા તમે યુનિટ વાઇઝ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો. બીકોઝ ઓફ યુનિટ વાઇઝ ક્વેશ્ચન થઈ જશે પછી સુપર 20 ને સુપર 30 ક્વેશ્ચન એમાંથી જ આવવાના છે, એટલે ચિંતા કરવાની જરૂર નહીં બને તમારે. તો એટલા માટે કહું છું કે પહેલા યુનિટ વાઇઝ કરી લો એટલે ચિંતા નહીં, સારા એવા માર્ક્સ પાસ તો થઈ જ જશો, પણ સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. એના પછી વાત એક્સપ્લેન SQL સેટ ઓપરેશન વિથ એક્ઝામ્પલ છે. ઓકે, શોર્ટ નોટ, સબ ક્વેરી વિથ સિન્ટેક્સ એક્ઝામ્પલ એન્ડ ઇટ્સ ટાઈપ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી સેલ્ફ જોઈન, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ, અને વોટ ઇનર જોઈન, explain equal join and non-equal joins, most and very most important question છે. આ 12 ક્વેશ્ચન તમારા પરફેક્ટલી કરી લો છો એટલે યુનિટ નંબર 2 આખું કવર થઈ જાય છે. અને આ યુનિટ નંબર 2 14 માર્ક્સ ની અંદર પૂછાવાનું છે.
14 માર્ક્સની અંદર જીટીયુમાં પૂછાશે એટલે ક્વેશ્ચન એક આખો ક્વેશ્ચન કવર કરશે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ છે આ બધાના આન્સર વિથ વિડિયો લેક્ચર આપણા કોર્સની અંદર છે તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જોઈન કરી લો અને ફટાફટ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દઈશું જેથી આપણા દરેક મિત્રો આક્ષનના આધારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશું આપણા મિત્રોને પણ જોઈન કરી લઈશું જેથી એ લોકોને પણ ઇન્ફોર્મેશન રહેશે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું જય હિન્દ જય ભારત